હેલો ફ્રેન્ડ્સ, હું છું સોનુ. હું કરું છું ડેલી બ્લોગિંગ. સ્વાગત છે તમારું મારા આજના ન્યૂ મિની બ્લોગમાં. ત્યાં સવારમાં જો અડધું ઘરનું કામ થયું હતું, અડધું બાકી હતું. ત્યાં તો કારીગર આવી ગયા હતા, કેમ કે મશીનમાં ખબર નહીં કાંક વાંધો આવી ગયો તો મશીન તો ફરતી હતી પણ એમાંથી પંપમાંથી પાણી નહોતું નીકળતું. એટલે જો ભાઈ કારીગર આવી ગયા હતા. અને પછી જો આપણે છાશ લેવા માટે જવાનું હતું, એટલે આપણે જો છાશ ઓતન લઈ લીધી હતી ને ઘડીક આપણે બેસી ઓતન લીધું હતું અહીંયા. અને ત્યાં જમવામાં જો આજ આપણે વાર રહ્યા હતા ને તો સૂકી ભાજી, મરચાં, દહીં અને છાશ હતું. અને બીજા માટે અડદની દાળ ને રોટલી ને એવું બધું હતું. તો આ બેને તો મારી બટેકા જ ખાવા હતા. અને અહીંયા જો બપોર વચારે મારે થેલીનું કામ ફટાફટ પૂરું કરવાનું હતું. ને ત્યાં મારા ઘટુના નાટક જોઈ કે મમ્મી હું ભૂત છું તું મારાથી બી. ત્યાં જો મમ્મી બહાર ગયા હતા ને અમારા મા દીકરા જો શેરડીનો રસ લઈને આવ્યા હતા. હાલો બધા ટાટો રસ પીવા માટે. અને ત્યાં જો આપણે કાલનો બ્લોગ થોડોક નાનો હશે, કેમ કે એમાં આપણે કામ બધું પૂરું કરવા એટલે કંઈ શૂટ નહોતું કર્યું. અને એ તો પૂરું થઈ ગયું ને આજ જો બીજું એ જ માલ આવ્યો છે. તો આપણે જો કટિંગ કરી નાખ્યું હતું, ફટાફટ આપણે નાકા મીકવાનું હતું અને ચાલુ કરી દીધું હતું. અને આમ તો જમવાનું ઘણું પડ્યું એ નાખી દેવું પડે. તો એ બે ખાઈ નહીં, આજ કાંઈ હતું નહીં. તો બેને ભૂખ લાગી હતી તો મમ્મીએ જો એ લોકો માટે ભેળ બનાવી દીધી હતી. અને એ લોકો જો ફળિયામાં બેઠા બેઠા ફોન જોતા હતા, ભેળ ખાતા હતા. અને આપણે જો મોડેકથી મંદિરમાં આવ્યા હતા અને આપણે જો મસ્તીની દીવાબત્તી વતન કરી લીધી હતી. અને આપણે જો હનુમાન ચાલીસા વતન બોલી લીધી હતી. અને આ બાજુ જો જમવામાં રોટલી હતી વઘારેલી, અથાણું હતું અને જરીકમથી ભેળ વધી હતી એ હતી, ગુવાનું શાક ને રોટલી હતી. આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ. મળીએ કાલે નવી મોજ મસ્તી સાથે. ત્યાં સુધી બાય બાય. હર હર મહાદેવ. બધાને લાઈક, શેર, ફોલો કરવાનું ભૂલતા નહીં.